હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી જઈએ છીએ કેમ્પમાં. જોઈ શકો છો ખેરાલુ લાઇટિંગ કરવા માટે સ્પેશિયલ ખેરાલુ. તો તમે જોઈ શકો છો તો આપણા સાથીદારો મિત્રો પણ છે અંગાથી, એ ફોક્સનું લાઇટિંગનું કામ કરે છે. તમે જુઓ તો અમે બધા લાઇટિંગ કરવા આવી ગયા છીએ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલનું નામ છે GJ2 બ્લોગર. તો સપોર્ટ કરજો. તો અમે આવી લાઇટિંગ કરતા રહીશું, આગળ તમને બતાવતા રહીશું તો કેમ વધ્યા છે, આ જેવું છે, જેવું આયોજન છે ભક્તો માટે, ભાવિક ભક્તો માટે. તમે જોઈ શકો છો જો કેમ્પ વધ્યો છે ને, આ ખેરાલુથી થોડેક ઓમથેરા કેનાલની આ બાજુ ખેરાલુ બાજુ બોધેલો છે. તો તમે આ કેમ્પનો લાભ લેવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો તમારા લાઇટિંગ ચાલુ જ છે. તો અમારા અર્જુનભાઈ, બોલો અર્જુનભાઈ, કોઈ કહેવો બરાબર. તમારે સભી કોઈ કહેવું છે? લાઈક કરો, શેર કરો અને કમેન્ટ જરૂરથી કરજો. તો ફોક્સ ચાલુ જ છે આપણે લગાવવા માટે. હજુ તો આવા ફોક્સ તો 3 જગ્યાએ લગાવવાના. 5 જગ્યાએ છે બરાબર. પછી ઠાકોર ફેમિલીમાં લગાવવાના બાકી છે. જો મિત્રો, હજુ ઠાકોર ફેમિલીમાં હજુ મંડપનું કામકાજ ચાલુ છે, એટલે એકન ચોકન હજુ ફોક્સ લગાવવાનો કોઈ મેળ આવ્યો નહીં. એટલે મંડપનું કામ પૂરું થાય એટલે તરત જ અમે તો જવાના જ છીએ. જોઈ શકો છો જો એટલું મસ્ત કે એમનું આયોજન કર્યું છે, મસ્ત બધા મિત્રો ભેગા થઈને. તો આપણો લાઇટિંગનો બધો સામાન કેમ્પનું મસ્ત આયોજન કર્યું છે. તો તમે પણ આ કેમ્પમાં જરૂરથી અવશ્ય પધારજો. તો કેમ્પના બાજુમાં ખેતરમાં કપાસનું થોડું કામકાજ ચાલે છે. બાજુમાં ખેતરમાં જો વાત કરતા અરે આવું કર્યું છે. પલોટ બનશે. આ પલોટ બોધી છે. જોઈએ છે ને જી સર ઊંઘારે છે. છતાંય બતાવી ગયા અમારા કેમ્પના બાજુમાં આવું છે, ચાલે છે. જોઈ શકો છો પલોટ બોધી છે. કઈ રીતે બોધી છે બતાવો તો મિત્રો. જોઈ શકો છો તમે આ કઈ રીતે પલોટ બોધી છે. હા હમણાં હાલ પલોટ હા વિડીયો ચાલુ. હા જો આ મિત્ર આપણે પ્લોટ બોધે છે. જો આ લાઈન સર આ બધું જ કામ ચાલે છે. એટલે આનાથી શું થાય? આનાથી થાય આપણે કામ બિયારણ કેરી થાય. બિયારણ કેરી બરાબર. બિયારણ એટલે સારી બિયારણ મોંઘું જાય, 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો બરાબર. બિયારણ કાઢીને પેલું કોમર્સર વાળું એ અલગ આવે, બીટી કપા કહેવાય. બીટી બિયારણ કપા કહેવાય બરાબર. આમાં બહુ દાણાની બહુ આવવાનું. એટલે અરે ખાલી મેકાળવાનું જ આવે ને? હા, ખાલી ટચિંગમાં ચાલવાનું આવે. ટચિંગ કરવાનું આવે પૂરું બરાબર. હા, નર માદા. નર માદા બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો તો બધા કપાસ છે ને બધામાં આજ કોમ ચાલે છે. શેડ પેલી કેનાલ પાછળ થઈ છે. હા હા બરાબર. જો મિત્રો આ કેમ્પનું કામ તો ચાલુ જ છે. આટલે લગાવવાનું છે આપણે ફોક્સનું કામકાજ. જો લાઇટિંગ ચાલુ થઈ ગયું છે, લગાવવાનું. આ મંડપવાળા મંડપનું કામ કરી જ હોય. તો ચલો મિત્રો, આજનો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ ટાઈમ બીજો બ્લોગ બનાવીએ. તો અમારા ચેનલને સપોર્ટ કરજો, જેથી કરીને તમને અમને અવનવી અપડેટ મળતી રહે તમને. તો ચલો બાય, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી, જય અંબે, જય બાબારી.